માઇગ્રન્ટ કારવા મેક્સિકોમાં રોકાયા. રાષ્ટ્રપતિ પદના પરિવર્તન પહેલા યુએસ પહોંચવાનું લક્ષ્ય. દક્ષિણ મેક્સિકોમાં લગભગ 1,500 માઇગ્રન્ટ્સનું નવું કારવા રચાયું છે, જેમાંથી ઘણા લોકો જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદના પરિવર્તન પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવાની આશા રાખે છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાંથી આવેલા આ માઇગ્રન્ટ્સ રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત સીમા બંધ અને કડક ઇમિગ્રેશન નીતિઓ વિશે ચિંતિત છે. કારવાએ તેની યાત્રા ટાપાચુલાથી શરૂ કરી, જે ગ્વાટેમાલા સીમા નજીક છે, જ્યાં હજારો માઇગ્રન્ટ્સને મેક્સિકોમાં આગળ જવાની મંજૂરી વિના અટકાવવામાં આવ્યા છે. 2018માં શરૂ થયેલા માઇગ્રન્ટ કારવા, જે લોકો સ્મગલર્સને ચૂકવવા માટે પૈસા નથી ધરાવતા, તેમના માટે સંખ્યામાં સલામતી પ્રદાન કરે છે. જો કે આ યાત્રા માદક પદાર્થોના કાર્ટેલ્સ અને કઠોર પરિસ્થિતિઓ સહિતના જોખમોથી ભરેલી છે. ઘણા માઇગ્રન્ટ્સ ટ્રમ્પના 20 જાન્યુઆરીના શપથવિધિ પહેલાં યુએસ પહોંચવા માટે આતુર છે, કારણ કે તેમને ડર છે કે ત્યારબાદ સીમા પાર કરવું વધુ મુશ્કેલ બની જશે. તે વધુ મુશ્કેલ બનશે. તેથી અમે ઝડપથી નિમણૂક મેળવવાની આશામાં જઈ રહ્યા છીએ, જેથી અમને તેમના પદગ્રહણ પહેલાં પાર કરી શકીએ, તેમ વેનેઝુએલાના માઇગ્રન્ટ યોટ ઝેલી પેના કહે છે.